હાલ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળમાં વિંજીજામ આંતરરાષ્ટ્રીય બંદરનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ દરમિયાન તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે આજના કાર્યક્રમથી ઘણા લોકોની ઊંઘ હરામ થઈ જશે। આ પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। પીએમ મોદીએ પોતાના ભાષણ દરમિયાન ગૌતમ અદાણીનો પણ ઉલ્લેખ કર્યો હતો। આજથી કાર્યક્રમથી ઘણા લોકોની ઊંઘ ઉડી જશે। સંદેશ જ્યાં જતો હતો ત્યાં જ ગયો છે। તેમણે કહ્યું કે આજે ભગવાન આદિ શંકરાચાર્યની જન્મજયંતિ છે। 3 વર્ષ પહેલાં સપ્ટેમ્બરમાં આજે મને તેમના જન્મસ્થળ તેમની જે ક્ષેત્રક્ષમની જે મુલાકાત હોવાનું સૌભાગ્ય મળતું હતું। આદિ શંકરાચાર્યએ કેરળ છોડીને દેશના વિવિધ ખૂણામાં મઠો સ્થાપીને સૌરાષ્ટ્રની જે ચેતના જાગૃત કરી હતી। હું તેમને સલામ કરું છું। અને વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમના પર પણ કટાક્ષ કર્યો। ગૌતમ અદાણીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ગૌતમ અદાણી પણ અહીં હાજર હતા। અદાણીએ ગુજરાતના બનેલા બંદર કરતાં અહીં વધુ સારું બંદર બનાવ્યું છે। આ વિંજીજામ બંદર આશરે 8,800 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે। આગામી સમયમાં તેની ટ્રાન્સશિપમેન્ટ હબ ક્ષમતા 3 ગણી થશે અને તેને મોટા માલવાહક જહાજોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે। આ પીએમ મોદીએ કહ્યું કે અત્યાર સુધી ભારતની 75% ટ્રાન્સશિપમેન્ટ પ્રવૃત્તિઓ વિદેશી બંદરો પર થતી હતી અને જેના પરિણામે દેશને ભારે આવકનું નુકસાન થયું હતું। જો કે હવે આ પરિસ્થિતિ બદલવા જઈ રહી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।